બસ સામે જે છે એ તમારે ઘી હોમવાનું છે વર્ષો જ્યારે તો પતિ પત્ની સાથે હોય બરાબર ધ્યાન આપજો આ બધી અગ્નિ હવે જીવન જીવવાની કળા બતાવું છું કે પતિ પત્ની સાથે હોય અત્યાર સુધી ઘી કોણ આવતું તો પતિ હોતું બરાબર હવે પતિ પત્ની સાથે હોય તો ઘીનું પાત્ર એટલે ઘી જેમ ભર્યું છે પાત્ર કોણ હાથમાં આપવાનું છે પત્નીના હાથમાં આપવાનું છે અને ઘી હોવાનું સાધન પતિને આપે કેમ કે પતિ એ ધન ઉપાર્જન કરે બરાબર કમાણી કરે નોકરી ધંધો ખરીદી જે હોય ત્યાં અને વાપરે કોણ પત્ની જો ચર્ચા થઈ જાય બેન ખુશ થઈ જાય વાપરવાનું બેન કામવાનું બેન પણ એનો અર્થ એ નથી કે તમારા પતિ જેટલો એટલો વાપરી નાખવાનું એમાંથી કે બચાવવાનું કે ભવિષ્યમાં તમારા બાળક માટે કે તમારા કુટુંબ માટે તમારા અભ્યાસ ઘણું કામ આવે બચત કરવાનું ભાવના બધા છે જે ઘી આમ છે એ ઘી થોડુંક રહેવા દેવાનું એટલે એમને કસર નહીં કરવાની અતૂટ ધાર કર તાર અતૂટ અતૂટ એ બતાવે છે મારા પતિ પતિનો પ્રેમ બરાબર છે અને બધા જોઈ છે કે ધાર અતૂટ